દ્વારકાધીશની મૂર્તિ આ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી છે. હાલ જે આપણે દ્વારકાધીશના દર્શન કરીએ છીએ એ મૂર્તિ કોઈ કારીગરોએ નથી ઘડેલી. કથા એમ કહે છે કે મંગળા આરતી કરવા માટે એક દિવસ પૂજારીઓએ જ્યારે દ્વારકાધીશ મંદિરના કપાટ ખોલ્યા તો મૂર્તિ અદ્રશ્ય હતી. ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશ ડાકોર જતા રહ્યા હતા. શોધખોળ ચાલુ થઈ ત્યારે ખબર પડી કે દ્વારકાધીશ તો ડાકોર છે. ત્યારે દ્વારકાના બધા પૂજારીઓ અને ભક્તો ડાકોર ગયા અને ભગવાનને વિનંતી કરી કે હવે દ્વારકાનું શું. ત્યારે દ્વારકાધીશે તેમને પ્રસન્ન થઈને કીધું, મારું બીજું સ્વરૂપ દ્વારકાની સાવિત્રી વાવમાં છે. આજથી 6 મહિના પછી એ મૂર્તિ સ્વરૂપે તમે બહાર કાઢી શકશો અને પછી એની સ્થાપના દ્વારકાધીશ મંદિરમાં કરજો. પણ બન્યું એવું, ભક્તો દ્વારકાધીશના મંદિરને મૂર્તિ વગર જોઈ નતા શકતા, એટલે 6 મહિના પહેલા જ આ મૂર્તિને સાવિત્રી વાવમાંથી બહાર કાઢવામાં આવી. એટલે જ આજે પણ દ્વારકાધીશની આંખો અર્ધ ખુલ્લી છે અને દ્વારકાધીશના હાથ પણ બંધ છે. આજે પણ દ્વારકામાં રહેતા વડીલો કહે છે કે આ વાવનું પાણી હજારો વર્ષો સુધી લાલ હતું, કેમ કે મૂર્તિ સમય અવધિ પહેલા કાઢી લીધી હતી. દ્વારકાનો ઇતિહાસ લખનારા ઇતિહાસકારો આ કથાને અવગણી ન શકે, કારણ કે પરચાના પારખા ન હોય.